Hello students, elective 1 semester 3 કાવ્યપ્રકાશના વિદ્યાર્થીઓનું અત્રે સ્વાગત છે. મિત્રો, આપણે ગયા બે લેક્ચરથી મમ્મટની વિદ્વત્તા અથવા તો એમનું પાંડિત્ય એ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે બસ આ પ્રશ્નનું સમાપન અહીંયા થઈ જશે. તો મમ્મટની વિદ્વત્તા વિશે કયા કયા શાસ્ત્રનું એમનું કેટલું ઊંડું જ્ઞાન હતું. વ્યાકરણશાસ્ત્ર કાવ્યપ્રકાશમાં પણ પોતાના 10 ઉલ્લાસમાં કાવ્યની વ્યાખ્યા, કાવ્યના પ્રકારો બહુ ડિટેલમાં અને સરસ રીતે સમજાવ્યા છે. એની ચર્ચા આપણે આના આગળના બે લેક્ચરમાં કરી ગયા છીએ. અને બીજી એક વાત મેં કરી હતી તમને કે મીમાંસા એ બે પ્રકારની હોય. એક છે પૂર્વ મીમાંસા. આ શાસ્ત્રો છે મિત્રો. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ બે શાસ્ત્રો છે. તો પૂર્વ મીમાંસાના પણ એ ખૂબ ઊંડા જાણકાર હતા. બીજા ઉલ્લાસમાં તાત્પર્યાર્થની ચર્ચા, એ આપણે સેમેસ્ટર 4માં તાત્પર્યાર્થ વિશે ભણવાનું છે. તો બીજા ઉલ્લાસમાં કહે છે કે તાત્પર્યાર્થની ચર્ચામાં અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદ, અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદ. સેમેસ્ટર 4માં તમારે આ બંને વચ્ચેનો ભેદ સમજાવવાનો આવશે. સામ્યતા અને ભેદ સ્પષ્ટ કરો. અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદ. વળી સંકેત વિષયક મતોની ચર્ચા, એમાં વળી મીમાંસકોમાં જાતિવાદ, ગૌણી લક્ષણાના પણ પાછા પ્રકારો. લક્ષણા કેટલા પ્રકારની છે? તો કહે છે કે ગૌણી લક્ષણા. એની ચર્ચામાં વળી અર્થાપત્તિના બે પ્રકારોનો એને ઉલ્લેખ કર્યો છે. પાંચમા ઉલ્લાસમાં જૈમિની સૂત્રમાંથી એને અવતરણો આપ્યા છે. એને જુઓ, અલગ અલગ શાસ્ત્રોમાંથી, સૂત્રોમાંથી, જૈમિની સૂત્રોમાંથી પણ એને અવતરણો એટલે કે ઉદાહરણો આપ્યા છે. એનો અર્થ એ કે આ બધું જ સાહિત્ય મમ્મટે એનો અભ્યાસ કર્યો હતો. માત્ર વાંચન નહીં, પણ ઊંડો અભ્યાસ હોય તો જ એ આટલી સરસ રીતે એના અવતરણો ટાંકી શકે. મીમાંસકોના પ્રચલિત દ્રષ્ટાંતોનું એ તાર્કિક રીતે નિરસન કરે છે. અને આ બધું જ મેં તમને કહ્યું એમ કે મીમાંસાનું જ્ઞાન એમને ખૂબ ઊંડું જ્ઞાન હતું અને એ જ્ઞાન પુરવાર કરે છે. પ્રથમ કારિકામાં, કાવ્યપ્રકાશના પ્રથમ ઉલ્લાસની પ્રથમ કારિકામાં એમને સૃષ્ટિની ઉત્પત્તિ વિશેની વાત કરી. અને બ્રહ્માએ એમ કે સૃષ્ટિની ઉત્પત્તિ કરી એટલે બ્રહ્મણ સૃષ્ટિ અને કવય સૃષ્ટિ એટલે કવિની સૃષ્ટિ. આ બે વચ્ચેનો ભેદ એને બહુ સરળ રીતે અને વળી બહુ સરસ રીતે, સરસ અને સરળ રીતે એને પ્રથમ કારિકામાં સમજાવ્યું. અને આ એના ઉત્પત્તિ અંગેના નૈયાયિકો અને વૈશેષિકો. તમને થાય કે નૈયાયિકો અને વૈશેષિકો એટલે વળી કોણ? જેમ સાંખ્ય અને યોગ એ ભગિની દર્શન છે, એવી જ રીતે ન્યાય અને વૈશેષિક એ પણ ભગિની દર્શન છે. અને આ 6 આસ્તિક દર્શનોમાં ના આ બે દર્શનો છે કે જે ન્યાય દર્શન. ન્યાય દર્શન મિત્રો ઘણું અઘરું છે. એની ટીકાઓ, ન્યાય મંજરીને બધી તો વાંચવા બેસો તો પરસેવો પડી જાય, એટલી અઘરી ટીકાઓ છે. તો કહે છે કે જે ન્યાય દર્શનને જાણનારા હોય, જે ન્યાયનું જ્ઞાન ધરાવતા હોય, એના જે વિદ્વાનો હોય એને નૈયાયિકો કહેવાય. અને વૈશેષિક દર્શનના જે વિદ્વાનો છે એને વૈશેષિકો કહેવાય. તો અહીંયા કહે છે કે કાવ્યપ્રકાશમાં એ સૃષ્ટિની ઉત્પત્તિ અંગેનો નૈયાયિકો અને વૈશેષિકોનો અણુવાદ. ન્યાયમાં અણુવાદની બહુ ડિટેલમાં ચર્ચા છે. અને વૈશેષિકમાં કાર્યકારણવાદ એનો ઉલ્લેખ કરે છે.
અને આપણે આગળ કહ્યું એમ સંકેત વિષયક મતો કે જે બીજા ઉલ્લાસમાં આપણે સેમેસ્ટર 4માં ભણવાના છીએ. તો સંકેતની ચર્ચામાં સંકેત વિષયક મતો એવો ક્વેશ્ચન આવે છે તમારે. સંકેતની ચર્ચામાં જાતિ વિશિષ્ટ અને વ્યક્તિવાદનું એ આલેખન કરે છે. વિશિષ્ટ લક્ષણાવાદીઓનું ખંડન કરતી વખતે નૈયાયિકો અને વૈશેષિકોના જ્ઞાનના નૈયાયિકોનું જ્ઞાન અને વૈશેષિકોનું જ્ઞાન એ બંનેના જ્ઞાનનું જે ફળ છે એની પ્રગટતા અને સંવિત્તિ એના સિદ્ધાંતનો એ ઉલ્લેખ કરે છે. નૈયાયિકોનો મત છે પ્રગટતા અને વૈશેષિકોનો છે સંવિત્તિ. તો આ સિદ્ધાંતનો એ ઉલ્લેખ કરે છે. પર્યાયોક્ત અલંકારોના આગળ આપણે અલંકાર સિલેબસમાં છે જ આ વખતે પણ અને સેમિસ્ટર 4માં પણ આપણે આગળ અલંકારની ચર્ચા કેટલાક પ્રશ્નોની ચર્ચા કર્યા પછી કરીશું. સેમિસ્ટર 3માં જ છે ઉલ્લાસ 1ની 3 કારિકાઓ, થોડાક MCQ અને અલંકારો, થોડુંક ગ્રામર. હવે ગ્રામર તો બર્ડવર્ક વગર શક્ય નથી, એટલે ક્લાસમાં જ્યારે મળીએ ત્યારે શક્ય બનશે. અલંકારો હું તમને સમજાવીને વોટ્સએપ કરીશ કેટલાક પ્રશ્નોની ચર્ચા કર્યા પછી. તો કહે છે કે વિશિષ્ટ લક્ષણાવાદીઓ, લક્ષણાના પ્રકારોની ચર્ચા એને કરી છે બીજા ઉલ્લાસમાં. અને એ લક્ષણાના પણ મેં તમને કહ્યું એમ કે એમાં પાછા કેટલાક વિદ્વાનોએ ખંડન કર્યું હોય. વળી પાછા મમ્મટાચાર્ય એનું મંડન કરે. મંડન કરવું એટલે એને વળી પાછા પોતાનો સિદ્ધાંતને સાબિત કરવો. અને એ સાબિત આ બધાનું ખંડન કરતી વખતે નૈયાયિકો અને વૈશેષિકોના જ્ઞાનના ફળને લગતા પ્રગટતા અને સંવિત્તિ આ સિદ્ધાંતનો પણ ઉલ્લેખ કરે છે. એનો અર્થ એ થયો મિત્રો કે આખું ન્યાય દર્શન, આખું વૈશેષિક દર્શન, વ્યાકરણ શાસ્ત્ર, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, આગળ એમની સાંખ્ય દર્શનના પણ ઉદાહરણો આપ્યા છે. તો સાંખ્ય દર્શન અને યોગ દર્શન, આસ્તિકના 6 દર્શનોનો મમ્મટાચાર્યએ ઊંડો અભ્યાસ કર્યો છે. આ પરથી લાગે છે કે એ ખરેખર વિદ્વાન હતા. વળી અલંકારોમાં આ અલંકારનો એક પ્રકાર છે પર્યાયોક્ત અલંકાર. આપણા સિલેબસમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, શ્લેષ આ બધા અલંકારો છે. હું તમને એક લિસ્ટ પણ આપીશ અને એની ચર્ચા પણ આપણે કરીશું. વળી એક વોટ્સએપ લખીને વોટ્સએપ કરી દઈશ આપણા ગ્રુપમાં. તો અહીંયા કહે છે કે પર્યાયોક્ત અલંકારની ચર્ચામાં એના નિરૂપણમાં સાધ્ય અને સાધન નૈયાયિકોના આ પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરે છે. શું આ બધું એના ન્યાય દર્શન, ન્યાય અને વૈશેષિક દર્શનના જ્ઞાનનું સૂચક નથી? વિદ્વાનોનું કહેવું છે. એટલે મેં તમને કહ્યું એમ આસ્તિક દર્શનો, જે 6 દર્શનો આસ્તિક દર્શનો કહેવાય છે, તો સાંખ્યયોગ, પછી ન્યાય અને વૈશેષિક, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. આ 6 આસ્તિક દર્શનોનો અભ્યાસ માત્ર અભ્યાસ નહીં પણ ઊંડો અભ્યાસ મમ્મટાચાર્યએ કર્યો છે. તો કહે છે કે કાવ્યના હેતુઓની વાત જો કરે તો કહે છે કે આમ કાવ્ય હેતુઓમાં લોકશાસ્ત્ર, જો એની વ્યાખ્યા આપે છે. હો મિત્રો, બરાબર સાંભળજો. અને આપણે પરીક્ષામાં પણ કેટલાક તમે સંસ્કૃત સેન્ટેન્સ, હવે તો સેમેસ્ટર 3માં આવી ગયા છો, કેટલાક સંસ્કૃત સેન્ટેન્સ દાખલા તરીકે કાવ્યની વ્યાખ્યા હોય, કેટલાક સંસ્કૃત શબ્દો તમે જો તમારા આન્સરમાં યુનિવર્સિટી એક્ઝામ અને કોલેજ એક્ઝામમાં લખો તો તમારું મૂલ્યાંકન કરતી વખતે એના માર્ક્સ થોડા વધી જતા હોય છે અને પરીક્ષક ઉપર તમે તમારો આગવો પ્રભાવ પાડી શકો છો. તો કહે છે કે લોકશાસ્ત્ર કાવ્ય આદિ અન્વેષણાત એ નિપુણતાને અનિવાર્ય આલેખનાર એવા આચાર્ય મમ્મટે પોતાના જીવનમાં પણ એક વિવેચક તરીકે એ સમયે પ્રચલિત બધી જ વિદ્યાઓના અભ્યાસથી, એ જમાનામાં જેટલી વિદ્યાઓ પ્રચલિત હતી
અને જેટલા શાસ્ત્રો ઉપલબ્ધ હતા એ બધા જ શાસ્ત્રો અને બધી જ વિદ્યાઓના અભ્યાસથી અભૂતપૂર્વ નિપુણતા પ્રાપ્ત કરી. અને આથી જ કહે છે કે ભીમસેન દીક્ષિત વિદ્વાનનું નામ છે. ભીમસેન દીક્ષિત જેવા વિદ્વાનો એમને વાઘ દેવતા અવતાર તરીકે નવાજે છે. જેમ મહાકવિ કાલિદાસને કુલગુરુ કવિ કુલગુરુ કાલિદાસનું બિરુદ મળ્યું છે, એવી રીતે મમ્મટાચાર્યને વાઘ દેવતા અવતાર તરીકે નવાજે છે. મમ્મટની બહુમુખી પ્રતિભા એટલે એક જમાનામાં જ્યારે બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય તો સર્વશાસ્ત્ર વિશારદ એવું બહુમાન એવી રીતે એમને બોલાવવામાં આવતા હતા, એવી રીતે નવાજવામાં આવતા હતા. કોઈ વિદ્વાન બધા શાસ્ત્રોને જાણતા હોય તો એમને સર્વશાસ્ત્ર વિશારદ કહેવાતા હતા. અને અહીંયા મમ્મટાચાર્ય તો બધી જ વિદ્યાઓ એમની પાસે જે ઉપલબ્ધ હતી, એમના સમયમાં જે વિદ્યાઓ અને જે શાસ્ત્રો, એ શાસ્ત્રોનો લગભગ બધો જ અભ્યાસ કરી લીધો છે, ઊંડો અભ્યાસ કરી લીધો છે, એની ઉપર ટીકા ટિપ્પણ કરી છે. એટલે જ ભીમસેન દીક્ષિતે એમને વાઘ દેવતા તરીકે ઓળખાવ્યા છે. અને એમની બહુમુખી પ્રતિભા અને બધા જ શાસ્ત્રોમાં શાસ્ત્રાર્થ કરી શકે એ એટલા મોટા વિદ્વાન. તો કહે છે કે એમની બહુમુખી પ્રતિભાને કારણે એ કાવ્ય પ્રકાશ સંસ્કૃત સાહિત્ય શાસ્ત્રમાં આકર ગ્રંથ, એમને તો વાઘ દેવતા અવતારનું બિરુદ મળ્યું જ, પણ એમના આ કાવ્યપ્રકાશ નામના આવડા મોટા ગ્રંથને આકર ગ્રંથ નામનું બહુમાન મળ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા પછી જો સૌથી વધારે ટીકાઓ કોઈ ગ્રંથ ઉપર લખાવી હોય તો એ છે કાવ્યપ્રકાશ. અને છતાંય એ એવો જ દુર્ગમ અને દુર્બોધ મનાય છે. સામાન્ય તો તમે સીધી ટેક્સ્ટ વાંચવા માંડો, કાવ્યપ્રકાશની ને કારિકાઓ વાંચી જાઓ, ગુજરાતી ટ્રાન્સલેશન અનુવાદ જો ઉપલબ્ધ ન હોય તો એટલું સરળતાથી સમજવું શક્ય નથી કાવ્યપ્રકાશને. એટલે જ કહે છે કે કાવ્યપ્રકાશ એ જેવો તેવો ગ્રંથ નથી, એ દુર્ગમ અને દુર્બોધ છે. કોઈકે સાચું જ કહ્યું છે કે કાવ્યપ્રકાશસ્ય કૃતા ગૃહે ગૃહે ટીકા તથા અપી એષ તથૈવ દુર્ગમઃ. મમ્મટની આવી અભૂતપૂર્વ વિદ્વત્તાથી આપણે એમનું દરેક શાસ્ત્રમાં એમનું જે નોલેજ છે, જે વિદ્યા છે, જે પાંડિત્ય છે, એ આપણે જોયું. તો આવી અભૂતપૂર્વ વિદ્વત્તાથી અભિભૂત થયેલા સુધાસાગર નામની ટીકાના રચયિતા સુયોગ્ય રીતે જણાવે છે. કાવ્યપ્રકાશ ઉપર સુધાસાગર નામની એક ટીકા લખાઈ છે અને એ ટીકાકાર લખે છે કતઃ તસ્ય સ્તુતિમ આચરેત કવિઃ અહો કો વા ગુણાનું વેદિતુમ શક્ય સ્યાત કિલ મમ્મટસ્ય ભુવને વાગદેવતા રૂપિણ. આપણે આગળ ઉપર કહ્યું એમ કે ભીમસેન દીક્ષિતે પણ એમને વાગદેવતાના અવતાર તરીકે નવાજ્યા છે. અહીંયા સુધાસાગર નામની ટીકાના રચયિતા વિદ્વાન પણ કહે છે કે ના, એમને આ જે બિરુદ મળ્યું છે એ યોગ્ય જ છે. એટલે કે વાગદેવતા સ્વરૂપ મમ્મટના ગુણોને જાણવા માટે કે એની સ્તુતિ કરવા માટે કયો કવિ સમર્થ બનશે? કારણ કે મમ્મટમાં બધા જ ગુણો છે. એટલે એની સ્તુતિ કરવી હોય અથવા તો એના ગુણોનું ગુણગાન કરવું હોય, એના વિશે કંઈક વાત કરવી હોય તો પહેલાં એનાથી વધારે, એના જેટલું તો ખરું જ, પણ એનાથી વધારે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. આમ મમ્મટને કહીએ આપણે, એની વિદ્વત્તા વિશે કંઈ કહેવું હોય તો એમ કહી શકાય કે એ સર્વ વિદ્યાઓના અભ્યાસુ અને સર્વશાસ્ત્ર વિશારદ હતા. સમગ્ર વિષયોનું એમને જ્ઞાન હતું. અને એ જ્ઞાન એકલું હોવું એટલું જરૂરી નથી મિત્રો. એને કેવી રીતે પીરસવામાં આવે છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આખી ટેક્સ હોય, ક્લાસમાં આવીને વાંચીને જતા રહીએ, નોલેજ ઘણું બધું હોય, પણ સ્ટુડન્ટ સુધી કેવી રીતે પહોંચાડવું અથવા તો કેવી રીતે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે એવી રીતે ભણાવવું, એ જો ન હોય
તો એ ના ચાલે. પણ મમ્મટમાં કે છે કે એકલી વિદવત્તા નહોતી, પણ એને વ્યવસ્થિત રીતે આ જ્ઞાનને વ્યવસ્થિત રીતે આલેખવાની એક વિશિષ્ટ પ્રતિભા પણ હતી કે એ પોતે આ નોલેજને કાવ્યપ્રકાશમાં બહુ સરળ રીતે મૂક્યું છે કે કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓ થોડા ઘણા ગાઈડન્સથી, થોડા ઘણા માર્ગદર્શનથી એ સારી રીતે સમજી શકે. તો મમ્મટની વિદવત્તાનો પ્રશ્ન મિત્રો અહીંયા પૂરો થાય છે. ગયા લેક્ચરમાં મેં તમને એમસીક્યુની વાત કરી હતી, પણ એ થઈ શક્યું નહોતું કારણ કે આપણે વિદવત્તામાં જ 3 લેક્ચરથી આપણે વિદવત્તામાં થોડીક ચર્ચા ચાલે છે. હવે એમસીક્યુની વાત કરીએ તો તમારે એન્યુઅલ એક્ઝામ એટલે કે યુનિવર્સિટી એક્ઝામમાં મોટે ભાગે એમસીક્યુ આવતા હોય છે. દરેકે દરેક પ્રશ્નનો સી જે હોય ABC, ક્વેશ્ચન 1 ABC, ક્વેશ્ચન 2 ABC, તમે તો F5માં એટલે સેમેસ્ટર 1 અને 2માં યુનિવર્સિટી એક્ઝામ આપી ચૂક્યા છો. 1માં તો આપી ચૂક્યા છો, 2માં નથી લેવાઈ શકી કોરોનાની લીધે. એટલે આપને ખ્યાલ છે કે પરીક્ષામાં કેટલા એમસીક્યુ આવે છે અને એમસીક્યુનું મહત્ત્વ કેટલું. આપણે આટલા વખતથી લેક્ચર લઈએ છીએ, મમ્મટની ઘણી બધી વાતો કરી છે. ભણાવતા ભણાવતા મેં તમને કહ્યું પણ છે કે મિત્રો આ એમસીક્યુમાં આવી શકે એમ છે, પણ કેટલાક જ એવા હશે કે જે નોટ અને બુક લઈને બેઠા હશે કે એમાં લખી શકે. તો કાવ્ય પ્રકાશ જે શરૂઆતમાં આપણે જ્યારે ટેક્સ્ટ ચલાવવાની ચાલુ કરી ત્યારે એના કર્તા કોણ છે, એ ક્યાંના વતની હતા, એમને કયા કયા ગ્રંથો લખ્યા, આ બધી જ અને કાવ્યપ્રકાશના કેટલા ઉલ્લાસ છે, આવા નાના એમસીક્યુ એક વાક્યમાં ઉત્તર આપો. એ એક વાક્યમાં ઉત્તર આપવામાં તમને બ્રેકેટમાં 1, 2, 3 એવા ઓપ્શન મળશે નહીં. એમાં પ્રશ્ન આપ્યો હશે, તમારે એનો જવાબ આપવાનો છે. એ 1 માર્ક્સનો પણ હોઈ શકે કે 2 માર્ક્સનો પણ હોઈ શકે. તો આ એક વાક્યમાં ઉત્તર આપવાનો હોય તો 1 માર્ક્સ હોય છે. 2 વાક્ય કે 2થી વધારે વાક્યમાં જો તમારો જવાબ આવતો હોય તો 2 માર્ક્સ હોઈ શકે. એ પેપર સેટર ઉપર, પરીક્ષક ઉપર આધાર હોય છે. તો કેવા પ્રકારના એમસીક્યુ આવે તો થોડીક ચર્ચા આપણે કરીએ અને પછી હું તમને એ ફોટો મોકલવાની છું. સૌ પ્રથમ તો આપણે કાવ્યપ્રકાશ હાથમાં લઈએ એટલે પહેલું થાય કે એના કર્તા કોણ. તો કાવ્યપ્રકાશના રચયિતા કોણ છે, એક પહેલો એમસીક્યુ આવી શકે. તો એ છે મમ્મટ. કાવ્યપ્રકાશના રચયિતા કોણ છે? કેટલાક મિત્રો પરીક્ષામાં માત્ર મમ્મટ લખીને આવે છે. આવા અધૂરા જવાબ નહીં ચાલે. કાવ્યપ્રકાશના રચયિતા આચાર્ય મમ્મટ છે, આવા પૂરા સેન્ટેન્સ લખવા પડશે. વળી બીજો એવો એમસીક્યુ આવી શકે કે ચલો કાવ્યપ્રકાશના રચયિતા મમ્મટની વાત તો આવી ગઈ, પણ એ ક્યાંના હતા? એના જીવન વિશે જો તમે લખો તો તમને તરત આવી જાય કે ભાઈ મમ્મટ ક્યાંના વતની હતા? તો કે છે એ કાશ્મીર પ્રદેશના નિવાસી હતા. એના પિતાનું નામ, ભાઈઓના નામની ચર્ચા પણ આપણે એમના જીવનમાં કરી ચૂક્યા છીએ. તો કે છે કે એમના પિતાનું નામ શું હતું? તો જય્યટ. મમ્મટના પિતાનું નામ જય્યટ હતું. એના કેટલા ભાઈઓ હતા? એમના નામ અને એમના કાર્ય વિશે જણાવો. તો આવો જવાબ જ્યારે લાંબો હોય તો એ 2 વાક્યમાં ઉત્તર આપો, એમાં પણ આવી શકે. તો કે છે કે એના 2 ભાઈઓ હતા, કૈયટ અને ઉવ્વટ. કૈયટે આખા ઘરમાં પાંડિત્ય છે મિત્રો, જુઓ. કૈયટે વ્યાકરણ મહાભાષ્ય પર અને ઉવ્વટે યજુર્વેદ પર ભાષ્ય લખ્યું છે. બધા જ ભાઈઓ વિદ્વાન છે, હોશિયાર છે અને બહુ મોટા મોટા ભાષ્યો લખ્યા છે. અને મમ્મટે કે છે કે આ બધું નોલેજ એને ક્યાં મેળવ્યું? મમ્મટે ક્યાં વિદ્યાભ્યાસ કર્યો હતો? તો સરસ્વતીનો અવતાર હોવા છતાં લોક મર્યાદાના પાલન માટે વારાણસી જઈને એમને શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
હમણાં જ આપણે મમ્મટની વિદવત્તામાં પણ ચર્ચી ગયા છીએ કે કાવ્યપ્રકાશમાં ટોટલ કેટલા ઉલ્લાસ છે. તો કહે છે કે ટોટલ 10 ઉલ્લાસ છે. એવો તમારે MCQ આવે કે કાવ્યપ્રકાશના કેટલા ઉલ્લાસ છે, તો 10. કાવ્યપ્રકાશના 10 ઉલ્લાસ છે. હવે એમના સમયની વાત આવી. સમય તો આખો પ્રશ્ન લાંબો થઈ જાય એવો છે, પણ આપણે એક વાક્યમાં લખવાનું આવે કે ભાઈ આચાર્ય મમ્મટનો સમય જણાવો, અથવા તો કયા સમયગાળામાં મમ્મટ થઈ ગયા, તો એક વાક્યમાં જવાબ આપવાનો હોય તો એમ કહી શકાય કે આચાર્ય મમ્મટ એની કૃતિઓને આધારે લગભગ ઈસવીસનની 11મી સદીમાં થઈ ગયા હશે એમ ગણી શકાય. થયા છે એવું આપણે બહુ પુરવાર કરી શકીએ એમ નથી, થઈ ગયા હશે એમ કહી શકાય. પછી આવે છે કાવ્યપ્રકાશના મંગલ શ્લોક કયો છે? કાવ્યપ્રકાશનો મંગલ શ્લોક કયો છે? કવિ સૃષ્ટિ અને બ્રહ્મણ સૃષ્ટિ એટલું મૂકી દેવાશે નહીં મિત્રો. આ ક્વેશ્ચન તમને કેટલીક વાર 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સનો MCQ હોય, મોટે ભાગે તો 2 માર્ક્સનો હોય છે. એમાં આખી પહેલી કારિકા તમારે લખવાની રહેશે. નિયતિકૃત નિયમ રહિતામ આહલાદક એકમયીમ અનન્ય પરતંત્રામ નવરસ રુચિરામ નિર્મિતમ આદતી ભારતે હે કવે હે જયતી. આખી કારિકા, અને આ છે કાવ્યપ્રકાશનો મંગલ શ્લોક. તો કાવ્યપ્રકાશનો મંગલ શ્લોક કયો છે? તો એના ઉત્તરમાં હમણાં હું જે બોલી ગઈ એ પહેલી કારિકા આખી લખવાની રહેશે. વળી કહે છે કે કાવ્યપ્રકાશનો આ મંગલ શ્લોક આપણે હમણાં જે વાંચ્યો એમાં કોની સ્તુતિ કરવામાં આવી છે? સામાન્યતઃ નાટકોમાં તમે ભણ્યા હશો, આપણે ભણ્યા છીએ આગળ, તો નાટકોમાં અથવા તો કોઈ કાવ્યોમાં, મહાકાવ્યોમાં મોટાભાગે કવિ પોતાના ઈષ્ટદેવની સ્તુતિ કરતા હોય છે. તો અહીંયા મમ્મટે અહીંયા કોની સ્તુતિ કરી છે પોતાના મંગલ શ્લોકમાં? તો કહે છે કે વાક દેવી એટલે કે વાણીની દેવી એવી સરસ્વતીની સ્તુતિ મમ્મટે અહીં મંગલ શ્લોકમાં કરી છે. એની એ જ કારિકા, પહેલી જ કારિકામાંથી ઓછામાં ઓછા 5 થી 6 પ્રશ્નો MCQ નીકળી શકે છે. તો પહેલો એને મંગલ શ્લોક પૂછ્યો એટલે આપણે આખી કારિકા લખી દીધી. કારિકામાં કોની સ્તુતિ છે? તો દેવી સરસ્વતી, વાણીની દેવી ભગવતી સરસ્વતીની સ્તુતિ છે. એ જ કારિકાનો બીજો MCQ છે કે કવિની સૃષ્ટિની સરખામણી અહીંયા મમ્મટે કોની સાથે કરી છે? કવિની સૃષ્ટિની સરખામણી મમ્મટે આ પ્રથમ કારિકામાં કોની સાથે કરી છે? તો કહે છે કે બ્રહ્માની સૃષ્ટિ સાથે. મમ્મટે કવિની સૃષ્ટિને બ્રહ્માની સૃષ્ટિ સાથે સરખાવી છે. અને બ્રહ્માની સૃષ્ટિ કેવી છે? નિયતિકૃત. પહેલું જ કારિકાનો પ્રથમ જ શબ્દ છે નિયતિકૃત, નિયમોમાં બંધાયેલી. તો બ્રહ્માની સૃષ્ટિનો જવાબ આવશે કારિકાનો અનુવાદ. બ્રહ્માની સૃષ્ટિ કહે છે કે નિયમોમાં બંધાયેલી, સુખ દુઃખ મોહાત્મક, વળી પરતંત્ર અને 6 રસોવાળી તથા એના વડે આસ્વાદ્ય નહીં એવી છે. અને એનાથી ઉલટું વળી એમ પણ પૂછે કે કવિની સૃષ્ટિ કેવી છે? તો કહે છે કે મમ્મટને મતે. મમ્મટે કવિની સૃષ્ટિને ચડિયાતી ગણી છે મિત્રો. પહેલી કારિકા 2-3 વાર વાંચો ને તો તમને ખ્યાલ આવી જશે. તો મમ્મટને મતે કવિની સૃષ્ટિ એટલે નિયમોથી રહિત. કોઈ નિયમો કહે છે કે કવિની સૃષ્ટિને લાગુ પડતા નથી. વળી આહલાદમય, બહુ જ આનંદ આપનારી, વાંચો એટલે મજા પડી જાય. અને અનન્ય પરતંત્ર, પોતે સ્વતંત્ર છે. નવરસયુક્ત, વળી નવ રસો કવિની સૃષ્ટિમાં હોવાથી કવિની સૃષ્ટિ કહે છે કે રોચક છે, બહુ ગમે એવી છે. હવે એમાં એને કહ્યું એને કે 6 રસ અને 9 રસ કયા? બ્રહ્માની સૃષ્ટિમાં 6 ષડરસ અને કવિની સૃષ્ટિના 9 રસો કયા? કેટલીક વાર તો હવે તમે સેમિસ્ટર 3માં છો તો ષડરસાહ પછી ફૂલ પોઈન્ટ કરીને સમજાવો અથવા તો જણાવો.
એટલે આપણે અટકી નથી જવાનું. બ્રહ્માની સૃષ્ટિમાં પહેલી કારિકામાં જે 6 રસોની વાત કરી છે એ જ લખવાના છે. તો મધુર, ખાટો, ખારો, કડવો, કષાય એટલે તુરો, આટલા જ મધુર, ખાટો, ખારો, કડવો અને તુરો આટલા રસોની વાત છે. અને કે છે બ્રહ્માની સૃષ્ટિના 9 રસ કયા? શૃંગાર. આખું નાટ્યશાસ્ત્રમાં તો બધું બહુ જ ડિટેલમાં છે આના વિશે. આપણે માત્ર એના નામાભિધાન જ કરવાના છે. તો શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત. જીવનમાં અને ક્ષણે ક્ષણે સંસારમાં ચાલતા ચાલતા આપણે આ બધા જ રસોનો અનુભવ કરતા હોઈએ છીએ. તો બ્રહ્માની સૃષ્ટિના 6 રસો અને કવિની સૃષ્ટિના 9 રસોની આપણે વાત કરી. વળી કાવ્યના પ્રયોજનોની વાત કરે છે. કેટલા પ્રયોજનો છે? મમ્મટને મતે કાવ્યના પ્રયોજનો કેટલા છે અને કયા કયા? તો આચાર્ય મમ્મટને મતે કાવ્યના યશ પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ, વ્યવહારિક જ્ઞાન, અમંગલનું નિવારણ, પરમ આનંદ અને પત્ની સમાન ઉપદેશ, આ 6 પ્રયોજનો મમ્મટ એને કાવ્યના પ્રયોજનો કહે છે. એને માટે આપણે બીજી કારિકા પર આવી ગયા મિત્રો. હવે કે આ કાવ્યમ યશસે અને વાળું એમ પણ પૂછાય કે આચાર્ય મમ્મટ કાવ્યના પ્રયોજનો કઈ કારિકામાં દર્શાવ્યા છે? તો આપણે અહીંયા બીજી કારિકા લખવાની છે. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતય સદ્ય પરિનિવૃત્તય કાંતા સંમિત તયો ઉપદેશ યુજે. તો અહીંયા કારિકા બીજીની આપણે થોડીક વાત કરી. અને આટલા MCQ હું તમને આજે વોટ્સએપ કરવાની છું મિત્રો. અને અસાઇનમેન્ટમાં તમારા ચોપડામાં આ MCQ લખીને રાખજો. અસાઇનમેન્ટના માર્ક્સ લેવાના છે તમારે, એટલે અસાઇનમેન્ટમાં આ તમારે MCQ લખીને રાખવાના છે. પ્રશ્નો આપણે પાછળથી આપીશું, કારિકાની સમજૂતી પણ આપીશું. તો અત્યારે આપણે અહીંયા આ લેક્ચર અહીં પૂરું કરીએ છીએ. થેન્ક યુ.